આજે તો સવારમાં એડિટિંગ કરવા બેસી ગયેલો હતો. પછી નાઈને તૈયાર થઈ ગયેલો હતો. આજે તો ઉઠેલો તે કાનમાં દુખ્યા કરતું હતું. ખબર નહીં શું થયેલું હતું. પછી સાંજે મેં નીકળી ગયેલા પાનેરા જવા માટે. સાજનભાઈને એક પાર્સલ આપવાનું હતું. અને એકલું તો જવાય ને એટલે આપણે ઓમભાઈને સાથે લઈ લીધો. પછી અમે આવી ગયેલા સાજનભાઈના ઘરે. સાજનભાઈ બી બહાર જ વેઇટ કરતા હતા અમારું. પછી ત્યાંથી મેં નીકળી ગયેલો લાલુના ઘરે જવા માટે. પછી લાલુના ઘરે આવી ગયેલો. જોયું તો આજે બી કઈ લઈને આવેલો હતો. મેં તો આજે બી શોખમાં પડી ગયો કે કેમ લઈને આવતો છે. અમે ત્યાંથી નીકળી ગયેલા પેટ્રોલ ભરાવા માટે. આજે તો ઓકાતનું બંધનું પેટ્રોલ ભરાઈ લીધું હતું. પછી અમે ત્યાંથી નીકળી ગયા રાજા રાણીમાં જવા માટે. ત્યાંથી ઓઇલ લેવાનું હતું. ઓઇલ લઈને અમે નીકળી ગયા ઓઇલ ચેન્જ કરાવવા માટે. પછી આવી ગયેલા હતા ઓઇલ ચેન્જ કરાવવા માટે. પેલા ભાઈ ઓઇલ કાઢ્યું તો તુરંત કદમ હો ગયા. માંડ 2 ટીપા નીકળી. જે ભાઈ નવું ઓઇલ ભરી દીધું. પછી ઓઇલ લખાઈને અમે નીકળી ગયેલા તિથલ માટે. પછી અમારી સાથે તિથલમાં શું શું થયું તે જોવું. લાલુભાઈ તો ગભરાને ત્યાંથી આવતો જ નહીં હતો. અને ગાયનું બચ્ચું બધા જ જઈને એવું કરતું હતું. મળશું બીજા બ્લોગમાં.